જય માતાજી, બધા કેમ છો? મજામાં? તો મજામાં થશો. તો આજે જવાનું છે આપણે અમારા મામાજીની છોકરીના ઘરે, એટલે અમારા નણંદ થાય મારે, એટલે ના જવાનું છે. તો જો અમે આવતા રહ્યા છીએ હરગવામાંથી આવતા રહ્યા, અહીંયા પહોંચ્યા છીએ શેઠે. અમારી બાજુમાં જ વાડી છે એમની, એટલે જવાનું છે એમના વાડીએ. તો જો અમારે જય તે કા જય આવ્યો છે અને અમારા ભાણાભાઈ આવ્યા છે. તો આપણે હાલતા થઈ ધીમે ધીમે, એટલે પહોંચી ગયા છે ઘરેથી. હવે આ બાજુ જો અહીંયા આમ વાળા છે, એટલે આમ થાકવું પડશે થોડું. ક્યાં જાય જઈને જો હાલવા જ મળશે નહીં. તો આપણે જો એમના શેઠેથી અહીંયા બાજુમાં છે વાડી, એટલે શેઠે આપણે પહોંચી ગયા છીએ હવે. તો આ રીતે હાલીને જવાનું છે. અમારા જયભાઈની તો જો દોડવા જ માંડ્યા છે. આ બાજુ એમને ઘઉં ને એવું બધું વાવ્યું છે, અને સામે જો અમારા જયભાઈની તો મીંડા છે હાલવા જ તે. તડકો છે થોડો થોડો, એટલે બહુ બતાવતા નથી. જો એ તો દોડ્યા જ જાય છે ને ફઈને વાડી આવી ગઈ, એટલે ફઈના વાડીએ જવાનો બહુ શોખ એને. હવે જો એમને વાડીએ અહીં પહોંચી ગયા છે, અને અહીંયા એમનો ડેલો છે, આપણે ખવડાવી. કૂતરા બૂતરા હોય ન હોય, કૂતરા બૂતરા આવું ગાળો કરે તો ડેલો નથી કરતો. જયના ભાઈ છે કા નહીં આઈલી ના આવી ને કા આઈ નજીક છે, આઈલી ના આવ્યા. અમાર જય આવતા એક સાયકલ જ લઈ લીધી. આમ જો એને ગમ્યા ના જાય સાયકલ જ લઈ લે. તો જો આપણે એમના મકાને અહીં પહોંચી ગયા છીએ ઘીરે. તો જો પાણી કળશે ભરી આવ્યા છે, તો પાણી પી લે. તાર જઈને પીવું પી લે. જો એમને આપણે જો મકાનેથી તો પાણી પીને વી આવ્યા ઘીરે ફરજેથી. એટલે હવે આપણે વાડીમાં નણંદ ક્યાંક આટો મારી લેવી છે. આ બધું જો એને જીરું ને એવું બધું વાયું જ નહીં. જો આ પાછું નાનું જીરું છે અને આ મોટું જીરું છે. આગળ વાયું. તો આપણે જો અહીંયા પહોંચી ગયા સીવી આટો મારતા મારતા. તો સામે જીરામાં જો આવું સાડિયા ને એવું કાંઈક બનાવે, એવું જીરામાં એમ કહેવાય કે આવું બનાવે. એટલે જો એમને બનાવ્યું છે અમારી બેનને, એને જો એવું બનાવ્યું છે. આપણે થોડાક એમની પાયા જાવી કેવો બનાવ્યો શેઠેથી તો નહીં દેખાતો, તો હાલ્યા જાવી. જો એમને સામે ના દેખાય, અમારા મકાન દેખાય છે. અમારા પાછું એમના અમારા ધાબામાંથી એમની વાડી અહીંયા દેખાય. એટલે અત્યારે તો આપણે એમની વાડી આવ્યા છીએ, એટલે આપણે દેખાય છે મકાન જો સામેનું થોડાક આઘા. અને એમને આ બધું જીરું કર્યું છે, ઘણું બધું જીરું જો વાયું છે એને. સામેથી તે સામે શેઠા લગીને વાયું છે એમના. જો મકાનને એવું દેખાય છે, વાડી એ ફરજો ને એવું બધું. આ બાજુ ફરજો છે ને ઓલી બાજુ મકાન છે. હમણાં આપણે જઈશું મકાન બતાવશું એના વાડીએ. આપણે આવ્યા હતા સીધા આવીને પાણી પીને આવ્યા વિયા આટો મારવા જીરામાં ને એમાં. અને જો સાડીઓ પણ કેવો બનાવ્યો છે. તો આ રીતે આપણે જો શેઠેથી તો હમણાં આપણે વાત કરતા જ હતા, એટલે આપણે ના કાંઈ સરખું બતાતું નહોતું, એટલે ઠેઠ આપણે એની પાયા જ આવ્યા. જો એમને જો અહીંયા પહેલાં આમ આ રીતે આમ કાંઈક બનાવ્યું છે, ખરીઓ છે ને એક જો ને હોટો છે એવો પાધરો આમ, અને માટલું પાછું પહેર્યું છે ને માથે બાંધી દીધી છે સુંદડી, અને આ દરાસ પહેરાવી દીધો છે. જો આ રીતે એમને દરાસ પહેરાવી દીધો છે. અને જો દવાનું ડબલું પણ ટીંગાડ્યું છે. એટલે આપણે ઠેઠ દાયા આવીને જોઈ લીધો. જો રાખો જ બતાવી દેવી બનાવ્યું છે આવી રીતે. આમ સીણા છે પાછું બીજા પડામાં. જો સીણા છે, ખાલે આવી ગયો છે ને પોપટા બોપટા દેખાય છે હોય એવા હાસા ખાય એવા હોય, કે આપણે જોઈ જઈએ. તો આમે જો એને ફઈને અમારે અર્પિતા બે ઉતારવા માંડ્યા છે ને. અર્પિતા જો એ ઉતારે છે. જો ખાય એવા થઈ ગયા તમારા સીણા. આપણે જો વાડી માટો મારીને પછી સીણા હતા આપણે બતાવ્યા હતા હમણાં. તો આપણે સીણા લઈને જો આવતા રહ્યા છીએ. પાથરો એમને ખેઈ દીધો. કે તમે લઈ લો કે આપણે એને ખેઈ
દીધો લેવા જ પડે ને આપણે તો લઈને જાય મેં દીધા ને આ બાજુ કાંઈક તૈયારી હાલે છે શું બનાવવાનું છે જો હુખડી બનાવી છે તમારે સારું છે ને ક્યારે આવ્યા અમારે સારું છે હમણાં આવ્યા તમે હતા નહીં આવ્યા હા ને મેં નતા તમે વાડીમાં પાઈ ગયા હતા પડામાં અમારા નણંદ એક હતા ત્યાં હુખડી આમ કઈ રીતે બનાવાય આમ ઓલી માવો નાખીને બનાવી છે માવા વાળી કઈ રીતે બનાવી હાલો આપણે જોઈ બનાવે કેમ બનાવે છે એમ જો ગોળ આવી ગયો આવી રીતે લેવાનો હા જો આવી રીતે લેવી છે તો જો માવો નાખવા મીંડ્યા છે નહીં હા હા રેખાબેન માવો નાખવા મીંડ્યા છે અને અમારા અસ્મિતાબેન જો હલાવે છે અને અમારા નણંદ આમ ઢોરમાલનું કાંઈક કરવા વહી ગયા છે એટલે માવો નાખવી તો આ શું થાય આનું કારણ કઈ છે પોસી થાય માવો નાખે માવો નાખે પોસી થાય હા ઠીક એમ બનાવશું આ જોઈને હા બનાવજો માવો નાખીને કોઈ દી નથી બનાવી પણ આમ ભડકાઈની ને એવી આમ બનાવી આપણે ભડકું આમ શેક નાખ્યું છે ને તે પેલા જો ભડકું અસલ સરસ મજાનું જો શેક નાખ્યું છે તો માવો તો અસલ મિક્સ થઈ ગયો ને હા હવે મિક્સ થઈ ગયો નાખી દેવી નાખી દો તમે બનાવતા હોય મેં કોઈ દી આવી રીતે નથી બનાવી આ તો હું આ જોઉં છું પછી મારે બનાવ્યું હોય ત્યારે અમારે ઘીરે બનાવાય ને તો જો હવે ગોળ આવી ગયો એટલે ભડકું ને એવું બધું એમને નાખી દીધું કાજુ ને બદામ ને ટોપરું નહીં હા બધું નાખી તો બધું જો નાખી દીધું અને આ બાજુ જો ખાવાનું શરૂઆત થઈ ગઈ ધરાક ને એવું નહીં હું ખાસ જઈ આવે છે હવે ધરાક ખાય અને આ બાજુ અમાર ભાણો છે દાંત કાઢે એ હું ખાસ તું ભાણા બદામ એને જો દળેલી બદામ ચાલુ કરી છે અમારે ભાણાએ અને આ ભાણાએ અમારે ધરાક ચાલુ કરીશ નહીં ધરાક ખાસ અને આ બાજુ અમારે પિતા ધરાક ખાય સીણા જો ખેંચીને વૈયા હતા એમને પાથરો લઈને આ બનાવવાનું હતું એને ફઈને એટલે ઢોર માલનું હોય એટલે તૈયાર ખેંચીને આ લાયા હતા એટલે જો તોડવાની શરૂઆત કરી દીધી છે એમને પાથરો લઈ ન જાવો કા ઘીરે પિતા તો જો આ બાજુ ઉખડી તૈયાર થઈ ગઈ છે ને હવે જો ખાવાય પણ દઈ દીધી છે નહીં તો મીંડાસ ખાવા બધા નહીં જો બે ભાણા પડખે બે ગયા અને અમારા જયભાઈ આમ પાર આ બાજુ અમારે પિતા બેન તો ચારે મીંડાસ ખાવા ઉખડી પાક નહીં તમારા પૈકરીજી રામ રામ કીધા એને રામ રામ કીધા એટલે આપણે બાને રામ રામ તો કહેવા પડે તો જો હવે આપણે ઢોરા ફેરવી લેવી ગાયુંને ઓલા ફરજામાં અને એકને આ બાંધી દેવી તો દિવસ જાજો નથી બે આખમાં છે હવે આટલી જોશે થોડુંક મોડું થઈ ગયું મોડા ગયા હતા એટલે તો હવે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય